ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં બોલ્યા છે કે દાદા, મેં હાથમાં હથિયાર લીધું એનું એકમાત્ર કારણ છે, મારી પ્રતિજ્ઞા તૂટી જાય તો મને વાંધો નથી, પણ મારા ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞા ન તૂટે એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. પ્રભુ, તમે ભક્તોની લાજ રાખવાવાળા છો, એટલા માટે થઈ અને મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે. તમે ભક્તોનું સારું કરવાવાળા છો. અને ક્યાં ભગવાને સારું નથી કર્યું જુઓ તો. થોડી વાર જુનાગઢમાં વયા જાઓ, કોઈ શામળશા શેઠ નથી, અહીંયા પેઢી જ નથી આવી કોઈ. તીર્થવાસીઓ ગામની બહાર આવ્યા છે, રડે છે અને એક શબ્દ બોલ્યા છે, જુનાગઢમાં ધુતારો ધૂતી ગયો. આટલા શબ્દો જ્યાં એ તીર્થવાસીઓના મોઢામાંથી નીકળ્યા, આજુબાજુમાં કોઈ ન સાંભળે, પણ દ્વારકાના નાથ ભગવાન કૃષ્ણની મૂર્તિમાં અવાજ પડ્યો, કહો મારા નરસૈયાને ધુતારો કીધો. એ સમયે દ્વારિકાની મૂર્તિમાંથી એક તેજ ઓછું થયું અને શામળશા શેઠનું રૂપ લઈને ભગવાન ઠાકોરજી તીર્થવાસીઓની પાછળ દોડ્યા છે. ગામના ગોંદરે આવીને પૂછ્યું કે ભાઈ, તમે જુનાગઢથી આવો છો? રડતા રડતા લોકો કહે છે, હા અમે જુનાગઢથી આવીએ છીએ. તો રડો છો કેમ? તો કહે છે કે અમને નરસિંહ મહેતા નામના એક ધુતારાએ અમને હુંડી લખી હતી અને અમને શામળશા શેઠની પેઢી હતી એમ કહ્યું હતું, પણ અહીંયા આવ્યા તો ખબર પડી કે અહીંયા તો કોઈ છે નહીં, ધુતારો અમને ધૂતી ગયો, અમારા પૈસા લઈ ગયો. ભગવાન બોલ્યા છે, હુંડી લાવો હાથમાં, તમને આપું પૂરા દાન, રૂપિયા આપું રોકડા. તમે કલ્પના કરો, ખાલી એક માણસે ધુતારો કહ્યો, ભગવાનના ભક્તને ભગવાનથી સહન ન થયું.